રાજ્યમાં ઘણા એવા સ્થળો છે કે જ્યાં જીવતે જીવત તો સુવિધા નથી મળતી, મર્યા પછી સ્મશાનમાં પણ સુવિધા નથી મળતી. અહીં તો સ્મશાનમાં જે વ્યક્તિ જતું રહ્યું છે એને તો ખ્યાલ નથી આવતો, પણ સુવિધાના અભાવે ડાઘુઓને પારાવાર તકલીફો પડી રહી છે. આ છે હળવદનું સ્મશાન ગૃહ, જ્યાં જાડી ઝાખરા, ગંદકી અને અપૂરતા છાણા, ખંડેર થઈ ગયેલા ટોયલેટ પાણી સહિત અનેક પ્રકારની અસુવિધા છે. અહીં જે પણ લોકો અંતિમ ક્રિયા માટે આવતા હોય છે તેમને પારાવાર તકલીફો પડતી હોય છે, જેથી આ સ્મશાન ગૃહને ઇલેક્ટ્રિક અથવા તો ગેસ આધારિત કરી દેવામાં આવે તેવી માંગ ઉઠી છે. આમ તો આપણે ત્યાં ઘણો વિકાસ થતો હોય છે, પણ હળવદ જેવા શહેરમાં સ્મશાન ગૃહની આ હાલત છે, ત્યારે મૃતકના પરિવારજનોને કેટલી તકલીફો પડે છે એ અહીં સ્પષ્ટ રીતે જોવા મળે છે. આમ તો સ્વચ્છતા અભિયાનના નામે લાખો કરોડો ખર્ચવામાં આવે છે, પણ અહીં સ્વચ્છતા પણ નથી જોવા મળતી. ત્યારે આ પ્રકારની પરિસ્થિતિમાં તંત્ર શું કરે છે તે એક મોટો સવાલ છે.